જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ. આજે વાત કરવી છે ઝાલાવાડના વઢવાણ શહેરમાં એક દિવસ ગઢેચી માતાને પાડો ચડાવવાની જે પરંપરા હતી એની વાત કરવી છે. વર્ધમાનપુરી એટલે આજનું વઢવાણ શહેર. આ શહેરના શિયાળી દરવાજા અંદર ગઢેચી માતાનું મંદિર આવેલ છે. વઢવાણમાં ખબર નહીં ક્યારથી આ પરંપરા ચાલુ થઈ ગયેલ. વઢવાણમાં નવરાત્રિમાં વઢવાણ ઠાકોર સાહેબની સવારી નીકળતી અને જ્યારે વાજતે ગાજતે આ સવારી ગઢેચી માતાના મંદિરે પહોંચે ત્યાં અગાઉથી એક પાડો ઊભો રાખવામાં આવતો હતો. જેવી ઠાકોર સાહેબની સવારી માતાજીના મંદિર પાસે પહોંચે ત્યારે માતાજીનો ભૂવો જય ગઢેચી માતા, જય ગઢેચી માતા એવી જોરદાર બૂમ પાડી એવા જોશથી તલવારથી પાડાની ડોક ઉપર વાર કરતો અને એક જ ઝાટકે પાડાનું મસ્તક કપાઈ જતું. એ પાડાના લોહીનું ઠાકોર સાહેબને તિલક કરવામાં આવતું હતું. આ અમાનુષી પ્રથા ભણેલા ગણેલા ઠાકોર સાહેબ દાજીરાજે બંધ કરાવી કે નિર્દોષ પ્રાણીનું આ રીતે બલિદાન દેવાથી કોઈ ફાયદો થતો નથી. વળી વઢવાણની આ પરંપરા બાબતે મહાજનો પણ નિરાશ હતા અને તેમણે આ ઘાતકી રિવાજ નિર્દયી પશુવધને બંધ કરવાની અરજ કરી હતી. આ અરજ રાજકુમાર કોલેજમાં શિક્ષિત અને દીક્ષિત થયેલા દયાળુ રાજાને પણ ગળે ઉતરી ગઈ. આથી તરત જ ઠાકોર સાહેબ દાજીરાજે હુકમ કાઢ્યો કે હવેથી ગઢેચી માતાને પાડો ચડાવવાની પરંપરાને બંધ કરવામાં આવે છે. ત્યાર પછી પાડાની જગ્યાએ મહાજનો માતાજીને ગાડું ભરીને ગોળ પાપડી ચડાવતા હતા અને જેનો પ્રસાદ આખા વઢવાણમાં વહેંચવામાં આવતો હતો. ઠાકોર સાહેબ દાજીરાજે ઉત્તમ કામ કર્યું અને પોતે સ્વર્ગે સિધાવ્યા. તે પછી ગાદીએ આવેલા ઠાકોર સાહેબ બાલસિંહજીને કોઈએ ડરાવ્યા કે બીવડાવ્યા હશે કે રાજે માતાજીને ભોગ આપવાની પરંપરા બંધ કરાવી સારું નથી કર્યું, તો રાજ્યને ઘણું નુકસાન થાય છે. જુઓ ફલાણું ફલાણું થયું. ત્યારે વળી પાછી આ પરંપરા ઠાકોર સાહેબ બાલસિંહજીએ પાડાની જગ્યાએ ઘેટો ચડાવવાની પરંપરા શરૂ કરેલ. આ પછી કેટલાય સમય પછી આપમેળે જૈનોની લાગણીથી આ પશુબલી બંધ કરી દેવામાં આવી. આજે તો માતાજીના મંદિર પાસે અંબાજી માય મંદિર ભવ્ય બન્યું છે, ત્યારે ગઢેચી માતાનું મંદિર બાજુમાં રાંગના ખૂણે ઉભેલ છે. પણ આ મંદિરનો ઇતિહાસ કેટલા લોકો જાણતા હશે? તેથી મેં આપને આ ઇતિહાસ અને એક દિવસ લોકો કેવી પરંપરામાં માનતા હતા, કેવા કેવા પશુઓના વધ કરતા હતા એની વાત મેં આપને અહીં જણાવી છે. અમારી આ ચેનલ ઉપર વઢવાણમાં સ્થપાયેલી તાલુકદારી, ગરાસિયા સ્કૂલ, હવા મહેલ અને અન્ય ઇતિહાસો જોવા માટે વિડીયો મૂકવામાં આવ્યા છે. તો આપની મરજી હશે તો ઐતિહાસિક વિડીયો આપ જોઈ શકશો, જેવી આપની મરજી.